મગવ ચાલે ને ખાન ખાન જરે ગાર પૂર્ણ જાગી જોગી જોગી हिड़ी हे अजल गई हरे अजता कबूराल घर नहीं मु तो भल ननु घर ननु तो भल अरे तुका नमी जो मारा घर पण मोती तना એને જોને મરાય હે આવ્યા અરે અમારે જન્મ જગતની અંદર જ્યારે પાત્ર બની જાય એક તારેની માહે ફરતા ફરતા બધા ભગવાન હોય આજે તમારો બાદીભાઈ હોય એટલે એમ સમજી કે મારો વસન ને વસનની બેનનો બાપ હોય એક ધણીનો પત્નીનો પતિ હોય એક મનુભાઈ જેવા ધનબાપ જેવા ત્રણ ચાર ભાઈનો ભાઈ હોય ભરત જેવો એ વવાર હોય છે દીકરાની એના સસરા વહી ગયા સાહેબ દીકરીના સસરા જમાઈના સાસરા વહી ગયા હારો એક નાતેલો હોય તો એક જગતનો હારો ભગવો હોય અરે ભલા માણા એક દેવીનો હારો છે ને શિવક હોય મારા બાપ અને આટલા બધા હકપણ વયા જાય એને નીંદર ન આવે મારા બાપ એક વાત બીજી તમને બાપુ કહી દઉં હમણાં હું બેઠો હતો ને બે ત્રણ ભાઈઓ મને બાપુ છૂટા પણ મને મેં કીધું ફોન કર્યો તો બેંકમાંથી 15,000 રૂપિયા લેતો આવે પણ આ છોટા શબ્દ જે આવે ને એના પરથી એક મારે મુદ્દો કેવો છે સામાન્ય એવી વાત છે પણ બહુ ઘેરો ખાસ એક જગ્યાએ ભજન કરતા એમાં ફોના છૂટા લઈને 10 નોટું કરી અને પછી હળવે હળવે 1 2 3 ફોના 10 કટકા કરી અને નાખ્યા તે બધા પછી ફોના છૂટા ખૂટી ગયા પછી બધા લાઈનમાં હતા એ બેસી ગયા કોઈ પૈસા ન નાખવા આવે પણ એક બેનને વેમ પડ્યો બાપુ કે આર્યા ફોના છૂટા દો કરી નાખી એ સારું કે હો પાદરા મૂકી દે કે વાંધો ખરો એમાં ખોટવું પડે મેં મારી આ કોઈ સોંપડીમાં ન ગોતતા ક્યાંય ને દાણા જોઈએ નહીં વસન વધાવવામાં ચડે આ તો મારું ઉત્પાદન છે હો કે તારે ફોના જો તમે 10 કટકા કરો અને એક એમ નાખો ને હળવે હળવે પોરે પોરે તો ભગવાને કહે છે ને તમારું કળ રાખવામાં પૂન રાખવામાં થોડુંક પૂન કળ મંગળવારે રાખે બીજું ગુરુવારે રાખે બીજું શનિવારે રાખે અને થોડાક દિવસ રવિવારે રજા રાખે અને મને કે બાપુ 100 પાથરા દઈ દઈ તો મેં અઠવાડિયાનું 5 તમને કળ આપે એમાં એક જણો ઉભો છે મને કે બાપુ મારે 500 નાખો તમે 12 મહિનાનું તમને પૂન મળે એક જ થાય એમાં તમારે કાંઈ વાંધો 500 દેવા જ છે ને હોય દેવા જ છે એમાં એક જણો ઉભો છે ને 2000ની 10 નોટો નાખીને ઠપકારી બાપુ મને કે આલો 20,000 કેટલું ફૂલ મળે મેં રતી ભારે નહીં મળે મને કે 2000ની મેં કે 10 નોટો નાખી સમજવા જેવું છે પછી માતા બેન દીકરીઓને ભાઈઓને હિસાબે આવેલો તાવડો આઈપા મૂકે 1 રૂપિયો અમારે નથી લેવાનો એ તમે બધા લઈ જજો આપણે આ પૈસા પડ્યા એ બધા દાનમાં જ જવાનું છે સવારે જે ભેટમાં ચા તમારે પારેવાની જાહેરમાં હા એમ અમારું લેવા દેવાનું છે એ સમજી ગયો બાકી આમાંથી નહીં લેવી પછી 20,000 જે ભાઈ નાખ્યા ને મને કે બાપુ કેમ પૂન નહીં મળે
મેં તું આજ ભોજનમાં પૈસા નાખેશ ને હા બધાની કિંમત કેટલા કે 20,000 મેં કીધું હોય જ નહીં કામ મેં કીધું નરેન્દ્ર મોદીએ છે ને 2016માં બની કી નાખ્યા તું 2016માં નાખ નો મેળ આવે 1 રૂપિયો નો આવે ઉપાડી જાય પાછા ક્ષેત્રોના ધંધા નો કરતા જન્મો જન્મનો સાથી એવો હમી યાદ મને વાટમાં કેમ કરી ગોતું અને સમજવાની વાત છે આ ગુજારી તારી રાતમાં મારા રે મનડાનો યાદ આવું મોરલો રે છૂટવાનો જયો મારા રે સર્વ આજે હસલો રે એ છૂટવાનો એ સરોવરમાં તરતા કોઈએ જોયો મારો હોય તો કે ભગવાન નથી ભિખારી આજની સંતવાણીમાં આજની આરાધનામાં આજની સંતાનીમાં બધે પાંચ પછી નહીં આપો તો પછી ક્યારે આપશો મારા બાપ જય હો નો ઘેરું મારો टकला टकला ओए टकला ના પાડીને કે बहादुर भाई वगैरह बहादुर दादा वगैरह बहादुर बापा वगैरह परिवारને કેવું લાગે છે જો વિચાર કરો જેમ કોઈ એમાંથી પ્રાણ ગયો જેમ દેહની કોઈ કદર ન રહે એમાં દેહને શું કાયા સાતા
વિડીયો કાઢો ને બાપના દીકરો ભાઈની વહે ઝારમાં પંખીની ઝારમાં 251 રૂપિયા ભક્તજનો પ્રાપ્ત કરે છે. ધન્યવાદ છે એ ભાઈને. ભાઈ કોને કહો? ભાઈ કોને કેવો? કેવો ભાઈ બોલો? જેના નાનપણમાં માવતર મરે, 10 દિશાના ભાઈ, પણ એ નાના નાના ભાઈઓને બધાને ભેગા કરી એક સમજનો ભાઈ હોય તેને કે બટા મારા દીકરા એક ઢોકળા એને મારા બાપ. એ સમજનો દીકરો એના બાપા પાસે જાય, હળવે હળવે એ બાપાને કપાળે હાથ મૂકી અને પોતા મૂકે. બાપને બે કોણેથી દાળ 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 આંવડાના દરડા હાલ્યા જતા હોય. પછી કે બટા એક મારી કામ કરીશ, મારી વાત માનીશ, બોલો ને મારા બાપ શું મારે કરવાનું? કે નાના નાના ભાંડુડા મેં પેદા કર્યા છે, પણ ધર્મનો બાપ થઈ અને મોટા કરીશ બટા, મને વચન દે તો મારો પ્રાણ જાય. હા ઠરાબ દઈને 12-13 વર્ષનો દીકરો બાપને કોલ આપે સાહેબ. તરી 35 વર્ષના ભાંડુડાને કરી અને પરણાઈ ફટાઈને મોટા કરે અને ભાઈની ભાંડુડાની હોવારું પછી ઓલા પાળવા વાળા ધર્મના બાપને ઠેબુ મારે. તમારી દેવી કળ ક્યાંથી રાખે ભલા માણા? હા, અને એટલે કીધું છે એ આ તો પંખીડાનો મેળો અને બેઠો જો ને અને હવે ભાંડુડા કરશો નહીં કરે, કારણ કે હમણાં હખનો એ હૃદયું છે. અને સમજણો હતો એને હોલમાં લીધા, ભૂલસૂટની માફી આપી, બદમાં ફરી રોવા માંડ્યો. અને એ જે ધર્મનો બાપ હતો ને એને ગાવું પડ્યું. શું ગાવું પડ્યું? કેનાથી બગાડું તો કેનાથી બગાડું રે, મારે જીવવું થોડું ને મારે કેનાથી
દાદામાં બીજું ભજન ચાલુ ગાવું બીજું ગાય ને ભજન ગાના બધાના નામ લે આમાં નામ લે આમાં નામ લે વનમાં નોખા નોખા એક એક પડી ગયા હોય અને એને બોલાવીને એમ કહે છે એનો ધર્મનો ભાઈ ધર્મનો બાપ શું કહે છે એને પંખીનો માળો કીધો છે સાહેબ રોજ સાંભળશે રોજ રોજ છે પંખીડા આવી એ તમે ભલે ભાઈનો ભાવ દેખાડો પ્રભુ પંખીડા આવી એ તમે દાદાનો પરિવાર બાદાભાઈના ખોટાના ખામાં કરી ટગા નાખી રહ્યા છે અને ખાવાનો ભાવતો નથી પાણીનું ભાવતું જય હો ધન્યવાદ આ બાપે દીધા ને તો દીકરો દે ક્યાંક જાઓ ને તો તમારા ગુંદામાં તમે ન દેવા આવશો ફોટો પડાવો દીકરાને મોકલજો જાઓ બેટા 2 રૂપિયા થઈને મૂકી આવો તો આગળ જઈ અને મહાન બને એ ફોટા અમુક બેઠા રોતા હતા એમ પડખેથી કવિ લાગી રોડ નીકળ્યો બાપ અને ફોટા આમું જોઈને ઓલા રોતા એને બનાવીને વસમને કહે છે એના ભાઈઓને કહે છે એના રોવાનું દીકરાઓને કહે શું કહે છે હે ભલા માણા કાયર થઈને હું રોવે પણ કે ભાઈ વગેરેનું મને ભેંકાર લાગે બાપ વગેરેનો ભેંકાર લાગે અને હારા વગેરેનો ભેંકાર લાગે છે અને તેથી કવિએ કીધું એને કોણ રે કાજે રે જીવડા સંગના તમે રે જાતી કોની કોની વાટું જોતા કોની કોની વાટું જોતા ભવની આવડું હાથી
કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે. યોગાનું એક બન્યું હોય તો ભલે, અને આના માટે કર્મ કરવું પડ્યું હોય તો ભલે, અને આના માટે તપસ્યા કરવી પડી હોય તો ભલે, પણ ભાદરભાઈનો જે આત્મો ગયો છે એની તારીખ વાર સમય સોગડ્યું અને તમે નક્ષત્ર જુઓ તો કાળી વેલ, ભૂરી વેલ, કાબર ચિત્રી વેલમાં ભેગી કરી બહુ અઘરી છે. રાંધણ છઠના દિવસે એને દેહ છોડ્યો છે. માતાજીનો વાર શીતળા હાથમના દી ટાઢું બધાને ખાવાનું, તેથી એને અગ્નિ અને યજ્ઞ કર્યો પોતાના દેહને હળગાવવા માટે. તમને ગમે તે રીતે બળજબરીથી પણ તમને 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 કાયર કરી નાખ્યા. ન કે તમે અગરબત્તીનો હાથમના દી અગરબત્તી હળગાવી કે આપણે એની જગ્યાએ તમારે લાકડા હળગાવવા પડ્યા છે. એની તપસ્યા કેટલી. આજ રવિવાર છે, એની સંતવાણી થાય છે, અને સવારે સોમવાર શિવજીના સમયમાં એના હોવાળા ઉતરશે. સાહેબ, આનું પુણ્ય કેટલું હોય છે. શ્રાવણ મહિનામાં મરવા માટે મારા હરદ્વાર તો નથી મરાતું. તો જે કંઈ છે એના આત્માની શાંતિ માટે આપણે કાલ બપોર સુધી અમારા ભૂપતભાઈ શ્રી આશાભાઈ, બીજા કોઈ તમારા મહેમાન આવ્યા છે. મને તો હવે તમે ઉપર સલો બોલાવ્યો છે, મારી રીતે જેટલું ભાવ છે એટલી રાયડું પાડીશ. મારામાં કાંઈ બીજું છે નહીં. તો મિત્રોને માફ કરજો, એ બધું ભજન અઢી ભજનની
આ લેરખી તેમાં મને કાંઈ ખબર, હું એક જ કડી ગઉં, સાકું ભજન ક્યાંય ગાતો જ નથી, મને જ નથી આવડતું. તમે સાંભળો છો એટલું સારું છે. તો મિત્રોને વિનંતી કરી કે આવો પાછા, અને હવે એક એક સોહરનો રાઉન્ડ લ્યો, અને પછી જોઈએ તો સુખરાતી કરવાની રજા આપો તો સુખરાતી હું માંદો માણસ, 2 એટેક આવી ગયા છે, પણ બાદરભાઈ કે ત્રીજું એટેક આવી પહેલાં મારા ભજન કરી લઈને ભલા મારા પગી ગયો છું અહીંયા, પછી કાલે થાય એ ખરું, કાંઈ નક્કી નહીં મારું. 71 વર્ષની ઉંમર ચાલુ છે મારી. જય માતાજી, જય ભગવાન. માતા બેન દીકરીઓ હું જાગજો, બેસજો, અને આમ ફરીને આવે છે એના કરતાં વચ્ચે એક કેળી કરી દેજો, આટલું જરાક મારું કીધું માનજો. એક કેળી કરી રાખો વચગાળે, એટલે બેન સીધી આવે એમાં, બરાબર છે. હા, અને જેવી રીતે વર્ષા અને જેવી રીતે દાન કર્યું ને, જો આ દાન કોને કહેવાય ખબર તમને? દેહ હળગાવ્યો એની વાંહે દાન છે. આમાં શંકર ભગવાનનું કે વાર કહેવાનું દાન નથી. આ પારેવરની ઝાડમાં અને 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 નીડમાં જાય ને ગાવાની, એ તો બહુ મોટા મોટું પુલ છે, એટલે કે પોલીસ સ્ટેશનમાં દવાખાનામાં ઘણાના જતા હોય છે. લ્યો પાછા જઈને જાઓ તો પાંચ્યું ન મળે. અને આમાં તો તમને કદાચ મા ભગવતી રીઝે ને તો એકના અનેક ગણા કરીને દેશે તમને. જય માતાજી, જય ભગવાન. પધારો. એટલે થઈ ગયું, બંધ કરે ભજન આખું બંધ થઈ ગયું.